7 ત્રિકોણની થિયરી આપણે છેલ્લે કમ્પ્લીટ કરેલી, બરાબર. સ્વાધ્યાય 7.1 અને 2 બંને સ્વાધ્યાય માટે જેટલી જરૂરી થિયરી છે બધી આપણે વાત કરેલી. આ સિવાય એકરૂપતા એટલે શું, એકરૂપતા માટેની શરતો, આ બધી વાત કરેલી. ચલો હવે દાખલા શરૂ કરીએ. જેટલી આપણે થિયરી ભણ્યા છીએ, શરત, પ્રમેય, પૂર્વધારણા, બધી વસ્તુ હવે આપણે દાખલાની અંદર કઈ રીતે ઉપયોગમાં લેવાની એ આપણે સમજવાનું છે, બરાબર. ચાલો ઉદાહરણથી શરૂઆત કરીએ. ઉદાહરણ પહેલું, આકૃતિ 7.8 માં OA બરાબર OB તથા OD બરાબર OC છે, તો દર્શાવો કે બે પરિણામ સાબિત કરવાના છે. ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC તથા બીજું પરિણામ AB સમાંતર BC. ચાલો હવે એક વસ્તુ સમજી લેજો કે આપણને જેટલા પણ હવે પ્રશ્ન આપ્યા છે ને, આ પ્રશ્ન સાબિતીના તો છે જ, પણ એમાં જે પરિણામ સાબિત કરવાનું છે ને એ માટે તમારે ક્યાંક ને ક્યાંક બે ત્રિકોણને એકરૂપ બનાવવા પડશે. દાખલા તરીકે તમને અત્યારે બીજું પરિણામ સાબિત કરવાનું કે AB સમાંતર BC આવું સાબિત કરો, તો આને સમાંતર સાબિત કરવા માટે તમારે કોઈ બે ત્રિકોણને ફરજિયાત એકરૂપ બતાવવો પડે. બે ત્રિકોણને એકરૂપ બતાવશો પછી જ આ પરિણામ સાબિત થશે. આટલી વસ્તુ ક્લિયર? એટલે દરેકે દરેક દાખલામાં તમારે ત્રિકોણને તો એકરૂપ બનાવવાના જ છે, બરાબર. હવે જુઓ AD સમાંતર BC કેવી રીતે આવે. પહેલા દાખલા માટે બીજું પરિણામ થોડીક વાર ભૂલી જઈએ, પહેલાથી જ શરૂઆત કરીએ. બે ત્રિકોણ કયા એકરૂપ બતાવવાના છે? AOD અને BOC. આ બે ત્રિકોણ અહીંયા બને છે, આ બિંદુઓ છે, તો ત્રિકોણ બને છે AOD અને BOC. આ બંનેને કેવા બતાવવાના છે? એકરૂપ. ક્લિયર? ચાલો તમારે કરવાનું છે શું? સૌથી પહેલા તો આ બંને ત્રિકોણ માટે છે તમારે કોઈ પણ ત્રણ અંગો પહેલા સરખા કરવાના, બરાબર. એ ત્રણ અંગો તમે જે સરખા કરો છો એ ત્રણ અંગો પરથી તમારી કઈ શરત બને છે એ તમારે ચેક કરવાનું. એટલે બાખુબા, ખુબાકુ કે ખુકુબા, આમાંથી કઈ શરત બને છે એ તમારે ચેક કરવાનું. પહેલા તો જેટલા અંગો સરખા બનતા હોય એટલા તમારે આકૃતિમાં દર્શાવી દેવાના. પછી તમને કઈ શરત બને છે એની સામે દેખાશે. એ શરત પ્રમાણે તમારા ત્રિકોણ શું થઈ જશે? એકરૂપ થઈ જશે. રકમની અંદર થોડીક વસ્તુ આપી હોય અને બાકીનું છે ને આપણે આકૃતિ પરથી નક્કી કરવાનું હોય કે આ અંગો એકરૂપ થાય. જો રકમમાં આપ્યું છે કે OA બરાબર OB, OA આ ખરેખર આ બંને રેખાઓ છે. એક રેખા CD છે અને એક રેખા AB છે. આ બંને રેખાઓ ક્યાં છેદે છે? બિંદુઓ આગળ છેદે છે. ક્લિયર? ચાલો હવે શું આપ્યું છે આપણને પરિણામમાં? OA બરાબર OB આપ્યું છે. OA ટુકડો અને OB ટુકડો સરખા છે તો આપણે એને સરખા ચિહ્ન કરી દેવાના, બરાબર. આકૃતિમાં જે શરત, આકૃતિ પરથી અથવા તો રકમમાં જે શરત આપી છે આ બંનેનો ઉપયોગ કરીને સૌથી પહેલા આકૃતિમાં જે વસ્તુ, જે અંગો સરખા છે દર્શાવવાના. એ અંગો સરખા દર્શાવી દેશો એટલે ઓટોમેટિક તમને તમારી શરત મળી જશે. પહેલા OA અને OB સરખા આપ્યા હતા એટલે એ દર્શાવી દીધું. નેક્સ્ટ OD બરાબર OC, તો OD અને OC આ બંને પણ સરખા છે એવું દર્શાવી દઈએ. તો OD અને OC ને આપણે બે લીટીવાળા ચિહ્નો વડે દર્શાવી દઈએ તો બે અંક આપણને મળી ગયા. આ ત્રિકોણની અંદર એક લીટીવાળી બાજુ છે તો આ ત્રિકોણમાં પણ એક લીટીવાળી બાજુ છે. આ ત્રિકોણમાં બે લીટીવાળી બાજુ છે અને આ ત્રિકોણમાં બે લીટીવાળો, એટલે બંને ત્રિકોણના અંગો બે બાજુઓ તમને સરખી મળી ગઈ. હજી એક અંગ ઘટે. ત્રણ અંગો હોય તો જ તમારી કોઈ પણ એક શરત બનશે. હવે ત્રીજું અંગ માટેની કોઈ શરત તમને આકૃતિમાં નથી આપી. રકમમાં તમને જે પક્ષમાં આપ્યું હતું તો પૂરું થઈ ગયું. તો હવે તમારે ત્રીજું અંગ કયું સરખાવશો તમે અથવા કયું અંગ તમે સરખું લેશો એ આકૃતિ ઉપરથી તમારે નક્કી કરવાનું. આપણે જે આગળનું રેખાખૂણા ચેપ્ટર ભણી ગયા હવે એનો બધાનો ઉપયોગ તમારા આ ચેપ્ટરમાં પણ કરવાનો છે. રેખાખૂણાની થિયરી પ્રમાણે તમે વિચારો આ બંને ત્રિકોણ માટે કોઈ જોડ બને છે? જો પહેલા તો બે સમાંતર રેખાને છેદિકા એવું કઈ તો છે ને, એટલે એ તો તમારે અનુકોણ, યુગ્મકોણ આ બધી વસ્તુ નીકળી ગઈ. વધે છે શું? એક રેખિક જોડ વધે ને એક અભિકોણ વધે. રેખિક જોડનું પણ આમાં કામ નહીં પડે. રેખિક જોડ એટલે બે ખૂણાઓનો સરવાળો 180 આવું પરિણામ આપણને મળે. પણ આમાં સરવાળા 180 નથી કરવાના, આપણે જોડ સરખી થવી જોઈએ. તો જોડ સરખી શેમાં શેમાં થતી હતી? એક આ ચોકડી વાળો એટલે કે અભિકોણ. અભિકોણમાં સામસામેના ખૂણા સરખા થાય. આ એક પહેલી જોડ કે જેમાં ખૂણાઓ એકરૂપ હોય. બીજી કઈ જોડ? આ યુગ્મકોણ વાળી. પણ એમાં બે સમાંતર રેખા હોવી જોઈએ. તો આ યુગ્મકોણની જોડ જે બને એ પણ કેવા, એમાંય ખૂણા કેવા થાય? એકરૂપ થાય. ખૂણા એકરૂપ થાય એટલે કે બંને ખૂણા સરખા થાય. એટલે અભિકોણ બનાવી શકો, યુગ્મકોણ બનાવી શકો. આ સિવાય F વાળા ખૂણા તમે બનાવી શકો. એટલે કે અનુકોણ પણ તમે લઈ શકો. હવે તમે લઈ કયા નથી શકતા? તો રૈખિક જોડ તમે નથી લઈ શકતા, કેમ કે રૈખિક જોડમાં સરવાળો 180 અંશ થાય. આપણે આવા પરિણામની જરૂર નથી. આપણે એકરૂપ હોય ને એવી જોડની જરૂર છે. એકરૂપ એટલે ખૂણા સરખા થતા હોય એવા. જો આમાં સામસામે ખૂણા સરખા થાય, આમાં પણ આ બંને ખૂણા સરખા થાય, આમાં આ બંને ખૂણા સરખા થાય. આપણે સરખા ખૂણા હોય એની જરૂર છે એટલે આપણે આવી જોડો લઈ શકીએ. રૈખિક જોડ ન લઈ શકીએ, છેદિકાની એક તરફના અંતઃકોણ પણ ન લઈ શકીએ કે આમાં પણ સરવાળો કેટલો થાય? 180 થાય.
એટલે અંતઃકોણની રેખિક જોડની આવી જોડો તમારે જોવાની જરૂર નથી. આવી જોડ વિશે ઓછું વિચારવાનું, આ પહેલા વિચારો. ખ્યાલ આવ્યો? આનો પણ ઉપયોગ છે, એમ નથી કે તો આનો ઉપયોગ જ નહીં આવે, પણ મેક્સિમમ તમારે એકરૂપતા માટે આવી જોડ તમારે ગોતતા શીખવાની આકૃતિમાં. હવે યુગ્મ કોણ અને અનુકોણ તમે અત્યારે આમાં ન લઈ શકો. એનું કારણ શું? આ બંને જોડ છે ને સમાંતર રેખા માટેની છે. તો આપણે અહીંયા કોઈ સમાંતર રેખા છે જ નહીં. રકમમાં કંઈ કીધું છે BC સમાંતર એટલે એવું કંઈ કીધું છે નહીં. એવું સાબિત કરવાનું છે આપણે. એટલે આ બંને સમાંતર તો છે જ નહીં, છેલ્લે મળશે આપણને, બરાબર? એટલે આ બંને જોડ તો વપરાવાની જ નથી. ટોટલ 3 જોડમાંથી આ બે તો નીકળી ગઈ, તો વધ્યું કોણ? અભિકોણ. વિચારો તો અભિકોણ બને છે. જો તો આ બંને રેખા દ્વારા અહીંયા અભિકોણના ખૂણા રચાય છે. ક્લિયર? તો અભિકોણનો આપણે ઉપયોગ કર્યો એટલે આ સામસામેના બંને ખૂણા સરખા થયા. તો હવે આ આકૃતિ વિચારો તો નીચેના ત્રિકોણમાં એક બાજુ, પછી અંતર્ગત ખૂણો, પાછી બાજુ, એટલે બાહુબા શરત બને છે. સેમ આ 3 અંગો ઉપરના ત્રિકોણમાં છે. આ છે એક લીટી ડોટ અને બે લીટી વડે દર્શાવ્યું છે, એવું આમાં પણ છે એક લીટી ડોટ અને બે લીટી. તો આમાં પણ બાહુબા શરત આ ત્રિકોણમાં પણ આમાં જે છે એ જમણો સરખા છે. એટલે બંને ત્રિકોણ બાહુબા શરત પ્રમાણે શું થશે? એકરૂપ થશે. ક્લિયર? એ આપણું પરિણામ સાબિત થઈ ગયું. ચાલો, આટલી વસ્તુ સમજ્યા પછી હવે આપણે એનું લખાણ કેમ દર્શાવવાનું ને એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જેટલા પણ દાખલા છે બધા દાખલામાં એક જ સરખું લખાણ રહેશે, બરાબર? એટલે હવે આજે જે લખીએ છીએ એ પ્રમાણે પ્રેક્ટિસ કરીને એ પ્રમાણે લખાણ બધા દાખલામાં સેમ કોમન જ રહેવાનું છે. સૌથી પહેલા તો આપણે અંગો જોયા. અંગો મળી ગયા એટલે આપણને ખબર પડી આટલા આટલા અંગો સરખા છે. એ અંગો જે સરખા છે એ દર્શાવવાના. સૌથી પહેલા કયા બે ત્રિકોણની વાત કરો છો એ લખવાનું. કયા બે ત્રિકોણ? ત્રિકોણ AOD અને ત્રિકોણ BOC માટે આ બંને ત્રિકોણની વાત કરીએ છીએ આપણે, બરાબર? ચાલો, હવે બંને ત્રિકોણમાં જે અંગો સરખા છે, કયા અંગો સરખા છે? બાજુ, અંતર્ગત ખૂણો અને બાજુ. એ અંગો જે સરખા છે એ દર્શાવશું. પહેલા AOD ના લખશું, પછી BOC ના લખશું. AOD માટે એક બાજુ આવડી આ સરખી છે. AOD ની કઈ બાજુ? OA. તો AOD ની OA બાજુ રેખાખંડ OA એક લીટી વાળી છે. સામે આ ત્રિકોણની એક લીટી વાળી બાજુ કઈ છે? OB. તો રેખાખંડ OA એકરૂપ રેખાખંડ OB થાય. સમજાય છે? શું કર્યું આપણે? આ AOD અને BOC ત્રિકોણમાં જે અંગો સરખા છે ને આપણે લખીએ છીએ. આ 3 અંગો સરખા છે, તે 3 અંગો આપણે લખશું. એમાં પહેલા મેં કયો અંગ લખ્યું? OA. તો આને OA સાથે આનું કયું સરખું થાય છે? મેચ થાય છે. તો કે OB મેચ થાય છે. બંને એક એક ચિહ્ન, એક લીટી વાળા ચિહ્નો વડે દર્શાવ્યું છે. ચાલો, હવે આપણે બાહુબા શરત બનાવીએ છીએ ને એટલે આમાં પણ ક્રમ રાખવાનો કે પહેલા બાજુ લખશું, પછી ખૂણો લખશું, પછી બાજુ લખશું. જેવી તમે પહેલેથી પ્રેક્ટિસ કરશો ને એવું તમારું લખાણ થવાનું છે. એટલે પહેલેથી આપણે એક સરખું જ રીત રાખવાની, એક સરખી પેટર્ન, જે શરત મારી બને છે એ શરત પ્રમાણે જ અહીંયા ક્રમમાં લખવાનું, બરાબર? બે ત્રણ દાખલામાં થોડી વાર લાગશે, પછી તમને ખ્યાલ આવી જશે તરત જ. ચાલો, બાજુ લખાઈ ગઈ. હવે ખૂણો. ખૂણો આ ત્રિકોણનો જો પહેલા બધું AOD નું જ લખીએ છીએ, પછી બધું BOC નું લખશું. તો AOD નો ડોટ વાળો ખૂણાનું નામ શું છે? ખૂણો AOD. અને BOC ના ડોટ વાળા ખૂણાનું નામ શું છે? ખૂણો BOC. તો ખૂણો AOD એકરૂપ ખૂણો BOC, બરાબર? ચાલો, હવે બીજી એક વસ્તુ. તમે આ બંનેને સરખા લીધા, OA અને OB ને, તો એ ક્યાંથી તમે સરખા લીધા? તમે આ બંને સરખા લ્યો છો, બરાબર છે, પણ તમે કઈ એની માટેનું કારણ તો હશે ને કે તમે આ સરખા ક્યાંથી તમે લીધા, કયા પરિણામ પરથી લીધા? તો આ સરખું છે ને હું તમને રકમમાં જ કહી દીધું છે. તો આ સરખા લીધા આપણે એનું કારણ લખશું બાજુમાં પક્ષ, બરાબર? જે વસ્તુ રકમમાં તમને આપી દીધી છે, જેનો તમે ઉપયોગ કરવાના છો એ તમારું પક્ષ કહેવાય. અને દર્શાવો કે સાબિત કરો કે આ પછીનું જે આટલું છે ને આ બધું સાબિતી વાળા પરિણામ છે. આ બે સાબિત કરવાનું છે. અને અહીંયા સુધીનું જે છે ને એ આપણું પક્ષ છે. આ સાધ્ય છે. પક્ષનો ઉપયોગ આપણે કરી શકીએ. OA OB સરખા છે જે આપણે લઈ લીધું. OD OC સરખા છે તો એ પણ આપણે લઈ શકીએ. તો એની માટે કારણ બાજુમાં પક્ષ દર્શાવી દેવાનું, બરાબર? ચાલો, હવે આપણે બીજું પરિણામ લખ્યું AOD BOC સરખા છે. આ બંને ખૂણા શું કામ સરખા થયા? તો એનું કારણ આવશે અભિકોણની જોડ છે એટલે સરખા થયા. તો બાજુમાં કારણ લખ્યું અભિકોણ. ક્લિયર? ચાલો, નેક્સ્ટ ત્યાર પછી AOD BOC બંને સરખા થઈ ગયા. હવે ત્રીજી બાજુ બાકી રહી છે. આ ત્રિકોણ AOD ની કઈ બાજુ? OD બાજુ. સામે આ ત્રિકોણની કઈ બાજુ આવે છે? OC આવે છે. OD બે લીટા વડે દર્શાવી તો બે લીટી વાળી આમાં બાજુ કઈ છે? OC. એટલે કે એનો મતલબ OD અને OC સરખા છે. પહેલા ત્રિકોણ AOD માટે લખશું OD, રેખાખંડ OD એકરૂપ રેખાખંડ OC.
ક્લિયર? આપણે ક્યાંથી સરખા થયા? OD નો C સરખું છે એવું ક્યાં કીધું છે? એવું રકમમાં કીધું છે, તો આનું કારણ પણ શું આવશે? પક્ષ આવશે. તો આપણા ત્રણ અંગો જે હતા એ ત્રણ અંગો એકરૂપ થઈ ગયા. કયા ત્રણ અંગ એકરૂપ થયા? પહેલા બાજુ, અંતર્ગત ખૂણો, પછી બાજુ. તો ત્રણ અંગો એકરૂપ હોય તો આપણે બાખુબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. તો સૌથી પહેલા સંગતતા લખશું અને પછી આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે. બરાબર? ચાલો તો સંગતતા આપણે દર્શાવીએ. સંગતતા, ચાલો સંગતતા આપણે લખતા શીખેલા, પ્રેક્ટિસ કરેલી ત્રણ એક દાખલાની અંદર, એક્ઝામ્પલ ની અંદર. પહેલા ત્રિકોણ AOD ની સંગતતા. જો AOD નામ પહેલા લખ્યું એટલે બધું AOD નું જ પહેલા આવશે. આમ તેમ લખશો તો તપાસવાવાળાને કન્ફ્યુઝન થાય, કેમ કે આ બધા અંગો છે અને અંગો જો વ્યવસ્થિત તમે ન દર્શાવો, તપાસવાવાળાને ખ્યાલ ન આવે તો તમારા માર્ક્સ કપાઈ જાય, સાચું હોય તેમ છતાં. બરાબર? તો પહેલા બધું AOD નું લખશું. ચાલો તો AOD ની સંગતતા આપણે પહેલા AOD લખી જ નાખીએ. સંગતતા AOD સંગત. ચલો હવે જોજો, AOD જે છે આ માર્ક પ્રમાણે આવા ચાલો. AOD માર્ક પ્રમાણે ચાલીએ તો એક લીટી વાળી બાજુ, પછી ડોટ વાળો ખૂણો, પછી બે લીટી વાળી બાજુ આવો આવે છે. AOD, તો AOD પ્રમાણે આપણે ચિહ્ન નક્કી કર્યા. એક લીટી વાળી બાજુ, ડોટ વાળો ખૂણો, બે લીટી વાળી બાજુ. ચાલો એવું આમાં જોવો તો એક લીટી વાળી બાજુ, ડોટ વાળો ખૂણો, બે લીટી વાળી બાજુ એટલે BOD આવું આવશે. જેમ આ પ્રમાણે ક્રમ ચાલ્યા, એક ક્રમ ઉપરના ત્રિકોણમાં આપણે જોઈએ તો BOD નક્કી થાય છે. તો AOD ની સાથે કોણ આવે છે? BOD. એકરૂપતા, સંગતતા AOD, સંગત BOD, એકરૂપતા છે. શું કામ છે? કારણ શું છે? આ સંગતતા એકરૂપતા થઈની કારણ આ છે કે બાજુ ખૂણો બાજુ શરત ઉપરથી, એટલે કે બાખુબા શરત ઉપરથી એકરૂપતા થઈ. તો કારણ ફરજિયાત દર્શાવવાનું બાખુબા શરત. ક્લિયર? ચાલો તો બે ત્રિકોણની સંગતતા એકરૂપ થઈ જાય, એકરૂપતા થઈ જાય તો બંને ત્રિકોણ કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાય. કયા ત્રિકોણ? AOD અને આ કયો ત્રિકોણ છે? BOD. તો ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOD આવું તમે લખી શકો. બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. સોરી BOC આવશે અહીંયા. AOD સંગત BOC અને બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. આ ત્રિકોણ AOD અને આ ત્રિકોણ BOC એટલે AOD એકરૂપ ત્રિકોણ BOC. ચાલો પહેલું પરિણામ તમારું સાબિત થઈ ગયું. AOD અને BOC કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. ફરજિયાત આપણે ત્રિકોણને એકરૂપ બતાવવા જ પડશે, પછી જ આપણો આગળ પ્રશ્ન થશે. બરાબર? હવે બીજું પરિણામ જે સાબિત કરવાનું છે ને આના પરથી થતું હશે. જો તમે પહેલું પરિણામ સાબિત ન કરો તો બીજું તમારું સાબિત નહીં જ થતું હોય. મોસ્ટ ઓફ દાખલામાં આવું થશે. બરાબર? અથવા તો આ બીજા પરિણામને સાબિત કરવા માટે તમારે કોઈ બીજા ત્રિકોણને એકરૂપ બનાવવા જ પડતા હશે. જ્યાં સુધી ત્રિકોણ એકરૂપ નહીં થાય ત્યાં સુધી આવા પરિણામ સાબિત થાય નહીં. બરાબર? ચાલો હવે વિચારો. AD સમાંતર BC આવું કરવું છે. AD અને BC આ બંનેને સમાંતર દર્શાવવા છે. આ બે રેખાખંડને સમાંતર દર્શાવવા તો આપણી પાસે કેટલી રીત છે? આપણે આગળ રેખાખંડના ચેપ્ટરની અંદર ભણી ગયા. MCQ ટેસ્ટની અંદર પણ તમે એ વિધાનના ઘણા બધા પરિણામ લખ્યા કે કોઈ પણ બે રેખાને તમારે સમાંતર બતાવવી છે તો એના z વાળા ખૂણા સરખા બતાવી દો એટલે આ બંને કેવી થાય? સમાંતર થાય. અથવા અનુકોણની જોડના ખૂણા સરખા બતાવી દો તો પણ આ સમાંતર થાય. અથવા છેદિકાની એક તરફના ખૂણા સરવાળો 180 બતાવી દો તો પણ આ ખૂણા આ બંને રેખા સમાંતર થાય. આટલી બધીમાંથી કોઈ પણ થિયરીનો તમે ઉપયોગ કરીને રેખાને સમાંતર કરી શકો. બરાબર? કોઈ પણ એક જોડ સરખી બતાવવાની તો અનુકોણ છે સોરી અંતઃકોણ છે એવી જોડને પૂરક બતાવવાની એટલે આ બંને રેખા સમાંતર થશે. આ બધા શબ્દ છે ને તમે આગળ વ્યવસ્થિત ભણાવો તો તમને તરત અત્યારે ખ્યાલ આવે કે અંતઃકોણ અને પૂરક બતાવે એટલે શું. આ બધી જ વસ્તુની ચર્ચા આપણે આગળ કરી છે એટલે વ્યવસ્થિત જો એક વખત જોવું પડે તો હજી એક વખત જોઈ લેવાની. AOD BOC સરખા થઈ ગયા. એનો ઉપયોગ કરીને આપણે પહેલા બંને યુગ્મકોણના ખૂણા, ચાલો આપણે આ થિયરી જે સમાંતર બતાવી છે ને રેખા સમાંતર બતાવવા માટે આપણે યુગ્મકોણની જોડનો ઉપયોગ કરીએ છીએ. z વાળા ખૂણાઓ સરખા બતાવી દો. આ z વાળા ખૂણા જો સરખા હોય તો આ બંને રેખા કેવી થશે? ઓટોમેટિક સમાંતર થશે. કારણ યુગ્મકોણના ખૂણા સરખા હતા એટલે રેખા કેવી થાય? સમાંતર થાય. તો આપણે અહીંયા યુગ્મકોણના ખૂણા સરખા કરશું. જો આ બંને રેખાને સમાંતર બતાવી છે તો અહીંયા એક z આ બાજુ બને અને એક z આ ઊંધો બને. કોઈ પણ એક z વાળા ખૂણા સરખા બતાવી શકીએ આપણે તો આ બંને રેખા સમાંતર થઈ જશે. આપણે આ બંને ખૂણાને સરખા બતાવીએ છીએ. આ ખૂણાનું નામ છે BCO અને આ ખૂણાનું નામ છે ODA. જો આ બંને ખૂણા સરખા થઈ જાય તો ખૂણા સરખા છે માટે રેખા સમાંતર થઈ ગઈ. ચાલો હવે આ બંને ખૂણા સરખા કેવી રીતે દર્શાવવા?
આ ત્રિકોણ એકરૂપ થઈ ગયા જો તો કોઈ પણ બે ત્રિકોણ એકરૂપ હોય તો એના અંગો પણ કેવા થઈ જાય સરખા થઈ જાય આપણે ગઈકાલે ચર્ચા કરેલી કે મારે સૌથી પહેલા ત્રણ અંગો સરખા થઈ ગયા એટલે ત્રિકોણ સરખા થઈ ગયા હવે ત્રિકોણ સરખા થઈ ગયા એટલે એનો મતલબ બાકીના ત્રણ અંગો જે વધે છે એ પણ ઓટોમેટિક સરખા થઈ જાય બાકીના ત્રણ અંગ કયા વધ્યા જો એક આ ખૂણો વધ્યો એક આ બાજુ વધી ને એક આ ખૂણો વધ્યો આ ત્રણ અંગ પણ હવે આના ત્રણ અંગ સાથે મેચ થઈ જ જશે ઓટોમેટિક તમને એમ કીધું બે વસ્તુ સરખી થઈ ગઈ છે બે વસ્તુ સરખી છે તો હવે એના અંગો પણ સરખા થવાના છે એમાં બંને ત્રિકોણ કેવા છે સરખા થઈ જાય તો હવે એના અંગો પણ સરખા થવાના કયા અંગની વાત કરીએ છીએ આપણે આ ખૂણાની વાત કરીએ છીએ આ ખૂણાનું નામ શું છે C અને એની સાથે આનો D ખૂણો સરખો થઈ ગયો ચેક કરીએ આપણે પહેલા ત્રિકોણ AOD ના D ખૂણાની વાત કરીએ D ખૂણાની સાથે અથવા આ Z લઈએ ચાલો આ A ખૂણાની સાથે આનો કયો અંગ આવે છે જો સંગતતામાં ખૂણા A ની સાથે કયો ખૂણો આવે છે B ખૂણો આવે છે એટલે કે A ખૂણો અને B ખૂણો બંને કેવા છે સરખા છે તો A ખૂણો અને B ખૂણો સરખા આપણે લખી શકીએ કારણ શું આવશે પહેલા આ ત્રિકોણનો ખૂણો A એટલે OAD ખૂણો OAD એકરૂપ ખૂણો આ ત્રિકોણના ખૂણા B સાથે સરખો થાય છે જો સંગતતા ઉપરથી લખો આપણે ચાલો જો ફરીથી એક વખત આ બંને ત્રિકોણના બાકીના ત્રણ સરખા છે આપણને ખબર પડી ગઈ હવે ધારી લો કે આનો એક ખૂણો 60 નો છે તો આનો કોઈ પણ એક ખૂણો ફરજિયાત 60 નો હશે કયો ખૂણો 60 નો છે કેમ ખબર પડી આ સંગતતા ઉપરથી ખબર પડે એક ખૂણો છે 60 નો તો એની સાથે જો આનો પહેલો કયો આવે છે એની સાથે B આવે છે એટલે એનો મતલબ A અને B સરખા થાય A 60 નો છે તો આનો B 60 નો હશે આ ત્રિકોણનો A અને આ ત્રિકોણનો B ખૂણો બરાબર ચાલો C વિશે આપણે મેળવી છે માહિતી તો આ ખૂણાને D ની વાત કરીએ આપણે ખૂણો D એની સાથે કોણ આવે છે ખૂણો C એટલે એનો મતલબ B ને C ખૂણા સરખા હશે એટલે આ બે અંગની તો વાત થઈ ગઈ હજી એક આ બાજુ એક બાકી રહી છે તો BC બાજુનો ચેક કરવું છે તો BC બાજુની સાથે AD બાજુ સરખી છે એટલે કે BC ને AD સરખી થઈ જશે પહેલા ત્રિકોણ સરખા થઈ ગયા એટલે બાકીના જે આ ત્રણ અંગો વધ્યા આ 1 2 અને 3 ઈ આના ત્રણ અંગ સાથે મેચ થઈ જવાના છે આપણે કયા અંગનું કામ છે ત્યારે આ A ખૂણાનું B ખૂણાનું તો ખૂણો OAD એની સાથે આનો કયો ખૂણો OBD સોરી OBC કારણ આવશે CPCT શરત આપણે વાત કરેલી પહેલા લેક્ચરની અંદર કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયેંગલ CPCT શરતને આપણે ટૂંકમાં જ લખી નાખવાનું છે આખું નામ લખવાનું નથી CPCT શરત આ કારણ ક્યારે તમે લખી શકો બે ત્રિકોણ સરખા થઈ ગયા છે ને એટલે હવે એના અંગ સરખા થાય આ વસ્તુને CPCT શરત કહેવાય ઇંગ્લિશમાં બરાબર બે ત્રિકોણ એકરૂપ છે તો એના અંગો એકરૂપ થાય એને જ ઇંગ્લિશમાં CPCT કહેવાય કે કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયેંગલ એટલે એકરૂપ ત્રિકોણના એકરૂપ ભાગો ત્રિકોણ એકરૂપ છે એટલે એના ભાગો પણ કેવા થાય એકરૂપ થાય બરાબર તો આપણે આ બંનેને એકરૂપ લખી શકીએ ચાલો આ બંને એકરૂપ થઈ જાય એ બંને ખૂણા જોવો તો ધ્યાનથી કયા ખૂણા છે આ બંને ખૂણા CBO એટલે OBC ખૂણો અને આ ખૂણો OAD આ બંને ખૂણા છે ને Z વાળા ખૂણા છે Z વાળા ખૂણા સરખા થઈ ગયા એટલે એનો મતલબ આ બંને રેખા કેવી થાય સમાંતર થાય એટલે BC સમાંતર AD આવું લખી શકો માટે રેખા AD સમાંતર રેખા BC આવું લખી શકાય આનું કારણ આવશે યુગ્મ કોણ જો આખા દાખલાની અંદર આપણે કારણ દર્શાવ્યા છે એટલે કારણનું મહત્વ છે તમે કયા અંગો ક્યાંથી લ્યો છો કેમ કયા કારણસર એકરૂપ થાય છે શું થાય છે બધી વસ્તુ તમારા બાજુમાં ફરજિયાત દર્શાવવી પડે બરાબર એમ જ ન લખી શકો આ બંને ખૂણા એકરૂપ થઈ ગયા CPCT પરથી ત્રિકોણ એકરૂપ છે એટલે ખૂણા એકરૂપ થયા CPCT કારણ લખ્યું હવે જે ખૂણા એકરૂપ થયા ને Z વાળા ખૂણા એકરૂપ થયા તો Z વાળા ખૂણા એકરૂપ હોય તો ઓટોમેટિક આ બંને રેખા સમાંતર થાય એ આપણે ભણી ગયા ચેપ્ટર 6 માં તો ચેપ્ટર 6 નો ઉપયોગ કર્યો કે ખૂણા એકરૂપ હતા માટે રેખા સમાંતર થાય કયા ખૂણા એકરૂપ હતા તો કે યુગ્મકોણના ખૂણા હતા કારણ લખીને યુગ્મકોણ ક્લિયર તો આપણા જે બે પરિણામ માંગેલા હતા AD સમાંતર BC આ પણ સાબિત થઈ ગયું ત્રિકોણ AOD BOC પણ સાબિત થઈ ગયું ચાલો હવે માની લો કે તમને આ પહેલું પરિણામ નથી આવ્યું માત્ર બીજું પરિણામ તમને સીધું સાબિત કરવાનું કીધું છે તો બીજું પરિણામ સાબિત કરવું હોય તો તમારે ફરજિયાત આ ત્રિકોણને તો એકરૂપ બતાવવા જ પડે મારે આ બંને ખૂણા સરખા બતાવવા છે તો ખૂણા એમ જ સરખા નહીં થઈ જાય પહેલા ત્રિકોણ સરખા કરવા પડશે ત્રિકોણ સરખા કરશું આપણે બાકીના આ ત્રણ અંગો ઉપરથી બાકુબા ઉપરથી આ ત્રિકોણ સરખા કર્યા એ ત્રિકોણ સરખા થઈ ગયા એટલે આ બંને ખૂણા સરખા થઈ ગયા તો એ બંને ખૂણા સરખા થઈ ગયા માટે રેખા સમાંતર થશે
ક્લિયર? ડાયરેક્ટ આપણે સીધી સમાંતર રેખા કરી શકીએ નહીં. તો હમણાં કીધી પ્રમાણે કે અંગો સરખા બતાવવા છે, સમાંતર બતાવવા છે, તો ફરજિયાત કોઈક ને કોઈક ત્રિકોણ તમારે એકરૂપ બતાવવો જ પડશે. ત્રિકોણ એકરૂપ થાય પછી જ આપણે એને સરખા કે સમાંતર દર્શાવી શકીએ. બરાબર? ચાલો તો હજુ એક બીજું ઉદાહરણ છે પણ સાથે લઈ લઈએ. ઉદાહરણ 2. ચાલો નેક્સ્ટ ઉદાહરણ 2. રેખા L એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. જો બિંદુ P રેખા L પર હોય તો બતાવો, એટલે કે સાબિત કરો કે બિંદુ P A અને B થી સમાન અંતરે આવેલું છે. હવે જેમ જેમ પ્રશ્ન ચાલશે એમ તમારું કેટલું બેઝિક તમારું ક્લિયર છે ને એના ઉપર તમારું બહુ મહત્વ છે કે તમારું બેઝિક વધારે પાવરફુલ છે અને ક્લિયર છે. આગળના ધોરણ 8 નું ધોરણ 9 નું તો તરત જ દાખલાની અંદર સમજ પડશે. નહીતર તમારા બધા દાખલા છે ને મિક્સ થશે ને અઘરું લાગવા મળશે. બરાબર? બહુ જ સિમ્પલ છે. મેં પહેલા એક એક વસ્તુ જો આકૃતિ આપેલી નથી, આકૃતિ આપણે જાતે દોરવાની છે. તો આકૃતિ આપણે કઈ રીતે તૈયાર કરશું? આ થિયરી એક આ રકમમાં જે શરત આપી છે ને ઉપરથી L એ AB નો લંબ દ્વિભાજક છે. પહેલા તો લંબ દ્વિભાજક એટલે શું તમને ખબર હોવી જોઈએ. ધોરણ 8 માં તમે રચના પ્રાયોગિક ભૂમિતિની અંદર તમે આ વસ્તુ ભણી ગયા છો. આ એક રેખાખંડ લીધો, રેખાખંડ AB. આ રેખાખંડનો લંબ દ્વિભાજક એ રેખા L છે. લંબ દ્વિભાજકનો અર્થ થાય આ રેખાખંડના લંબ એટલે કે એની સાથે 90 નો ખૂણો બનાવતો હશે અને દ્વિભાજક એટલે એનો બે સરખા ભાગ કરતો હશે. આ રેખાખંડની સાથે લંબ હશે અને એના બે સરખા ભાગ કરતો હોય એવી કોઈ વસ્તુ. એવું કોણ છે? અત્યારે એવી એક રેખા છે. તો એક રેખા લઈએ છીએ આપણે, રેખા L. બરાબર? આ રેખા L એ લંબ દ્વિભાજક છે એટલે સ્વાભાવિક છે અહીંયા 90 નો ખૂણો બનાવશે. બરાબર? લંબ એટલે કે એકબીજાને કાટખૂણે છેદતા હોય. આ રેખાખંડને 90 ના ખૂણે છેદે છે એટલે અહીંયા 90 નો ખૂણો બન્યો. દ્વિભાજક એટલે આ રેખાખંડના બે સરખા ભાગ કરી નાખે. માની લો કે આ રેખાખંડ 10 સેમી નો છે, તો આ બે 5-5 સેમી ના ટુકડા કરે. બરાબર? કોણ? આ રેખા L. એટલે આ રેખા L ને આ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક કહેવાય. ક્લિયર? શું કરવાનું કે કોઈ પણ રેખાખંડ હોય એના બે સરખા ભાગ કરતું હોય ને 90 નો ખૂણો બનાવતો હોય એને એનો લંબ દ્વિભાજક કહેવાય. સિમ્પલ. હવે આની ઉપરથી તમે એમ પણ કહી શકો બે સરખા ભાગ કરતું હોય તો આને એનું મધ્ય બિંદુ કહેવાય. બે સરખા ભાગ ક્યારે થાય? મધ્ય બિંદુમાંથી પસાર થતો હોય ને તો તમે એવું પણ કહી શકો કે લંબ દ્વિભાજક જે છે ને હંમેશા રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થાય તો જ એના બે સરખા ભાગ થાય. બરાબર? હવે બીજી વસ્તુ, આ લંબ દ્વિભાજક અત્યારે એક રેખાખંડનો તમે મેળવો. તમે વિચારી શકો કે રેખાખંડ સિવાય આપણે રેખા ભણ્યા, કિરણ ભણ્યા, આ રેખાનો લંબ દ્વિભાજક તમને મળે? રેખાનો લંબ દ્વિભાજક ન મળે, કારણ કે રેખા છે ને અનંત છે. હવે જે વસ્તુ અનંત છે એનું માપ જ નથી ખબર, એના બે સરખા ભાગ તમે ક્યારે ન કરી શકો. એટલે રેખાનો લંબ દ્વિભાજક મળે નહીં, ખાલી લંબ મળી શકે. આ રેખાની સાથે આમ 90 ખૂણો બનાવતો હોય એવું તમને બીજી રેખા મળી શકે. એટલે લંબ મળે પણ દ્વિભાજક મળે નહીં. તો દ્વિભાજક ખાલી કોનો મળે? રેખાખંડનો જ મળે. એટલે કે રેખાખંડને જ લંબ મળી શકે, દ્વિભાજક અથવા લંબ દ્વિભાજક હોઈ શકે. રેખાને ખાલી માત્ર શું મળે? લંબ મળે. રેખાનો દ્વિભાજક મળે નહીં. વિચારો કિરણમાં પણ સેમ એવું થશે. કિરણ પણ એક તરફ અનંત સુધી છે. તો જે વસ્તુ અનંત છે એના બે સરખા ભાગ થવાના જ નથી. તો કિરણને પણ દ્વિભાજક મળે નહીં. માત્ર શું મળશે? લંબ મળશે. તો દ્વિભાજક, લંબ દ્વિભાજક ખાલી રેખાખંડનો જ મળે. એટલે આકૃતિમાં રેખાખંડ જ છે. બરાબર? જો રેખાખંડ AB નો લંબ દ્વિભાજક કોણ છે? રેખા L છે. તો રેખા L આપણે લંબ દ્વિભાજક તરીકે લીધી. ચાલો નેક્સ્ટ પછી શું કીધું છે? આ રેખા ઉપર આપણે એક એવું બિંદુ લેવાનું છે કે જે આ બંને બિંદુઓથી સમાન અંતરે હોય. આ રેખા ઉપર આપણે બિંદુ P લીધીએ. ઉપર અથવા નીચે કોઈ પણ તરફ લખી શકો. દ્વિભાજક છે એટલે આ બંને ટુકડા સરખા થવાના છે. મેં અત્યારે ધારણા કરી લીધી હતી 5-5 સેમી ની, તો ગમે તેટલા હોઈ શકે. આખો રેખાખંડ 20 સેમી નો હોય તો આ બંને 10-10 ના થાય. એટલે ટૂંકમાં આ બંને ટુકડા સરખા થવાના છે એટલે મેં એને સરખા ચિહ્ન કરી દીધા. બે લીટી વડે દર્શાવી દીધું. લંબ હતું એટલે 90 નો ખૂણો દર્શાવી દીધો. જો તમે શબ્દ બરાબર વ્યવસ્થિત રકમમાંથી પકડશો તો તમને અમુક અંગો તો એમ જ મળી જશે. બાકી તમને રકમમાં કોઈ અંગો સરખા આપ્યા જ નથી તો અંગો સરખામાં થવાના નથી તો ક્યાંથી તમે એકરૂપતા કરવાના? ત્રણ અંગ નહીં હોય ત્યાં સુધી એકરૂપતા નહીં થાય. તો એ ત્રણ અંગો છે ને તમારે આવી રીતના શબ્દ પરથી મેળવવાના છે. જેમ કે આમાં આપણે અભિકોણ નક્કી કર્યો થિયરી ઉપરથી, એમ આપણે લંબ દ્વિભાજક ઉપરથી નક્કી કર્યો કે અહીંયા 90 ના ખૂણા બને છે અને આ બે ટુકડા સરખા થાય. કારણ દ્વિભાજક છે એટલે બે અંગો તો આપણને મળી ગયા. હવે આગળ આપણે લીટીમાં જો આટલામાંથી જ આપણને બે અંગ મળી ગયા. હવે આગળ વધીએ છીએ. જો બિંદુ P રેખા L પર હોય તો દર્શાવ
દર્શાવો કે P એ A અને B થી સમાન અંતરે છે. આ રેખાએલ ઉપર એક બિંદુ લીધું P. શું કીધું? A અને B થી સમાન અંતરે આવેલું છે એવું સાબિત કરવાનું. એટલે A થી આનું અંતર અને B થી આનું અંતર, આ બંને અંતર સરખા સાબિત કરવાના છે. અંતર સરખા સાબિત કરવા યુક્લિડ વાળું આપણે ચેપ્ટર ભણ્યા, એમાં પણ આપણે આવું આવ્યું હતું AD. તો AD નો અર્થ શું થાય? બિંદુ A થી D સુધીનું અંતર. બરાબર. એ જ રીતે BD આવેલું એટલે કે બિંદુ B થી D સુધીનું અંતર. આપણે શું અત્યારે સરખું સાબિત કરવાનું છે? આ બિંદુ P થી A સુધીનું અંતર એટલે AP અને બિંદુ P થી D સુધીનું અંતર એટલે PB. આ બંને કેવા સાબિત કરવાના છે? સરખા સાબિત કરવાના છે. AP બરાબર PB આવું સાબિત કરવાનું છે આપણે. ક્લિયર? એટલે તમને આ જે દર્શાવો કે પછીના જે લીટી છે ને બદલીને તમને આવું પણ કહી શકે. તો બતાવો કે AP બરાબર PB. આવું પણ પૂછી શકે. આટલી જે મોટી શબ્દમાં લીટી આપી છે ને એને સંકેતમાં લખાય AP બરાબર PB. તો રકમ તમારી બદલાતી નથી, એની જ રકમ છે. ખ્યાલ આવ્યો? એટલે પ્રશ્ન તમારો એનો એક છે, એમને વિચારવાનું કે આપણો માંગેલું પરિણામ આપણે બદલાઈ ગયું, સાબિત કરવાનું સાધ્ય બદલાઈ ગયું, એનું એ જ પરિણામ છે. બરાબર. તો આપણે AP બરાબર PB સાબિત કરવું હોય તો સૌથી પહેલા તો એ બે ત્રિકોણ એકરૂપ બતાવવા પડે. જો આ બંને ત્રિકોણો એકરૂપ થઈ જાય, આ બંને ત્રિકોણને જો હું સરખા બતાવી દઉં તો આ બંને ઓટોમેટિક સરખું થઈ જાય. કારણ શું આવશે? CPCT શરત ઉપરથી કે બે ત્રિકોણ સરખા છે તો માટે આ બંને એના અંગો છે તો એ સરખા થાય. તો સૌથી પહેલા આપણે આ બંનેને ત્રિકોણને એકરૂપ કરશું. જે આકૃતિ તમને અહીંયા સમજાવી, આકૃતિ અહીંયા દોરી નાખી છે. એક રેખાખંડ લીધો AB, એનો દ્વિભાજક લંબ દ્વિભાજક છે રેખા L. લંબ દ્વિભાજક છે એટલે અહીંયા લંબ આપણે લઈ શકીએ અને દ્વિભાજક છે એટલે આ બંને ભાગ સરખા થાય. આટલી વસ્તુ આપણે કરી શકીએ, આકૃતિમાં દોરી શકીએ. કેમ કે આપણને પક્ષમાં આપ્યું છે લંબ દ્વિભાજક એટલે આપણે આ બે વસ્તુ દર્શાવી. હજી એક અંક ઘટે છે ને એક અંક આપણે મેળવવાનું છે. એક અંક આપણને મળી જાય એટલે આપણો દાખલો સાબિત થઈ જશે. ચાલો કયું અંક આપણે આમાં મેળવશું? યુગ્મ કોણ, અનુકોણ, અભિકોણ એવું બધું વિચારો. આ સિવાય બીજી કોઈ થિયરી હોય તો એ વિચારો. અને એમ ન હોય તો ગણિતનો એક સામાન્ય નિયમ છે એ વિચારો કે આ બે જે ત્રિકોણ સરખા કરવાના છે, આ બંને ત્રિકોણમાં એક આ દિવાલ કોમન છે PC. જો દિવાલ એવો શબ્દ વાપરું છું, તમે દાખલા તરીકે વર્ગની અંદર બેઠા છો તો વર્ગની અંદર એક એવી દિવાલ કોમન હોય જે તમારા ક્લાસની પણ હોય, બાજુની ક્લાસની પણ હોય. તો એ બંને દિવાલ, બંને ક્લાસ માટે દિવાલ સરખી છે, તેનો માપ પણ સરખા રહેવાના છે. સેમ એવું વિચારો કે આ ત્રિકોણ જે છે PCB ત્રિકોણ, એમાં PC નું માપ ધારી લો કે 10 સેન્ટીમીટર છે. તો એ જ PC બાજુ આ ત્રિકોણમાં પણ છે. તો આ ત્રિકોણ માટે પણ એ PC 10 સેમી જ રહેવાની છે. તો બંને ત્રિકોણમાં આવતું હોય ને એને સામાન્ય અંગ કહેવાય. શું કહેવાય? સામાન્ય અંગ. અત્યારે કયો અંગ સામાન્ય છે? આ બાજુ, એટલે એને સામાન્ય બાજુ કહેવાય. આવી રીતે સામાન્ય ખૂણો પણ આવી શકે, એ આપણે આવશે ત્યારે ચર્ચા કરશું. તો સામાન્ય બાજુ આપણને અત્યારે મળી બંને ત્રિકોણમાં, તો આપણે એને આવી રીતના દર્શાવી શકીએ. આ ત્રિકોણમાં પણ PC બાજુ આવે છે અને આ ત્રિકોણમાં પણ PC બાજુ આવે છે, એટલે PC એક સામાન્ય બાજુ છે, એટલે મેં એને સિંગલ લીટી વડે દર્શાવી દીધું. બરાબર. ચાલો હવે આગળ આપણે કઈ શરત બને છે એ નક્કી કરીએ. કઈ શરત બની? એક બાજુ, પછી એક ખૂણો, પછી એક બાજુ. સેમ એવું આ ત્રિકોણ માટે થશે, એક બાજુ, ખૂણો અને એક બાજુ. તો કઈ શરત બની? બાજુ, ખૂણો, બાજુ. કઈ શરત બને છે? બાકુબા શરત બને છે. બરાબર. તો બાકુબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. ત્રિકોણ એકરૂપ થઈ જાય તો AP અને PB સરખા થઈ જાય, જે આપણું માંગેલું પરિણામ છે. તો આપણે સૌથી પહેલા દર્શાવશું આપણા ત્રિકોણ કયા બે લઈએ છીએ? ત્રિકોણ PCA અને PCB માટે કયા ત્રિકોણ માટે લખો છો તમે ફરજિયાત દર્શાવવું પડશે. કેમ કે અત્યારે આપણે જે એવા દાખલા ભણીએ છીએ ને જેમાં બે ત્રિકોણ છે અને બે ત્રિકોણ હોય એટલે બે ત્રિકોણને જેટલું બતાવવાનું. હમણાં જેમ આગળ ભણશું ને એમ ખબર પડશે કે એક આકૃતિમાં છે ને બે કરતા વધારે ત્રિકોણ બનતા હોય, ચાર ત્રિકોણ બનતા હોય. તો એ ચાર માંથી કયા બે એકરૂપ બતાવો છો એ પહેલા લખવાનું કે આપણે ચાર માંથી આ બે ત્રિકોણ પસંદ કર્યા, પછી બીજા બે ત્રિકોણ પસંદ કર્યા. એટલા માટે આપણે પહેલેથી આ લખીએ છીએ PCA અને PCB આ બંને ત્રિકોણ જ છે અત્યારે, એટલે આ બંનેની માટે આપણે શું કરીએ છીએ? બાકુબા શરત બને છે, એટલે બાકુબા પ્રમાણે આપણે દર્શાવશું. પહેલા લખશું આપણે AC. જો પહેલા ત્રિકોણ PCA છે એટલે આ ત્રિકોણના પહેલા અંગ લખવાના, પછી PCB, પછી આ ત્રિકોણના અંગ લખવાના. આ ત્રિકોણનું અંગ લખું છું AC, બે લીટી વાળું છે. આમાં બે લીટી વાળું કયું છે? BC. તો AC અને BC બંને એકરૂપ થાય, તો AC એકરૂપ BC. કારણ આવશે લંબ દ્વિભાજક અથવા તો પક્ષ.
અથવા પક્ષ પણ લખી શકો, બરાબર. ACBC સરખા છે એવું તમને લંબ દ્વિભાજક છે એટલે તમે કહી શકો, અને લંબ દ્વિભાજક છે એવું તમને ક્યાં કીધું છે, એવું પક્ષમાં કીધું છે એટલે તમે પક્ષ પણ લખી શકો. એટલે અથવા કરીને મેં બે લખ્યા છે, પરીક્ષામાં તમે ગમે તે દર્શાવી શકો. ચાલો પહેલા એક નામ દર્શાવી દીધું AC ને BC, બાજુ થઈ ગઈ. હવે ખૂણો, અંતર્ગત ખૂણો કયો ખૂણો છે, PCA, અને આ બાજુ PCB, બંને કાટખૂણા છે PCA અને PCB. ખૂણો PCA એકરૂપ ખૂણો PCB. ચલો આ બંને ખૂણા શું કામ એકરૂપ થયા? જો આમાં તો અભિકોણના ખૂણા હતા એટલે એકરૂપ થયા. આમાં તો એવું કઈ અભિકોણ કે એવું કઈ છે નહીં. જો આ ખૂણો છે ને કાટખૂણો છે અને આ પણ કાટખૂણો છે, બે કાટખૂણા એકરૂપ હોય એવું કે બન્યા આપણે? એવું આપણે ભણ્યા યુક્લિડની પૂર્વધારણાઓની અંદર કે બધા જ કાટખૂણાઓ એકબીજાને સમાન થાય, એટલે કે આ બંને કાટખૂણા છે તો આ બંને એકબીજાને સમાન થાય. તો મેં લઈ લીધું, બંને એકબીજાને સમાન લઈ લીધા. કારણ શું દર્શાવશું? કારણ કાટખૂણા દર્શાવશું. કાટખૂણા દર્શાવી દો એટલે તરત જ ખ્યાલ આવી જાય કે યુક્લિડની પૂર્વધારણાનો ઉપયોગ કર્યો, બરાબર. બધા જ કાટખૂણા માટે તમે આ રીતે કરી શકો. જેટલા આકૃતિમાં કાટખૂણા હોય બધા સરખા થાય, કારણ કાટખૂણા લખી નાખવાનું. ચાલો બે વસ્તુ થઈ ગઈ, એક બાજુ એક ખૂણો, સામે આની એક બાજુ ને એક ખૂણો આવી ગયો. હવે છેલ્લી બાજુ બાકીની છે PC. આ ત્રિકોણ માટે પણ PC બાજુ, આ ત્રિકોણ માટે પણ PC બાજુ. તો આપણે આમ જ લખી નાખવાનું કે PC એકરૂપ PC. બંને ત્રિકોણ માટે PC બાજુ સરખી છે એટલે PC એકરૂપ PC. કારણ લખવાનું સામાન્ય બાજુ બંનેમાં આવે છે, અને કયું અંગ છે, બાજુ છે એટલે સામાન્ય બાજુ. ખૂણો હોય તો સામાન્ય ખૂણો. ખૂણાવાળી આકૃતિ આવશે ત્યારે સમજશું. તો બંને ત્રિકોણમાં આવતી PC બાજુ દર્શાવી દીધી. તો એક બાજુ એક ખૂણો ને એક બાજુ એટલે બા ખૂ બા શરત પરથી ત્રિકોણ કેવા થઈ જશે, એકરૂપ થઈ જશે. તો સૌથી પહેલા આપણે એની સંગતતા લખશું કે કયા અંગ સાથે કયું અંગ મેચ થાય છે. સંગતતા પહેલા ત્રિકોણ PCA ની લખીએ, આ જ ક્રમમાં લખી નાખું છું, PCA લખી નાખું. સંગતતા PCA. હવે જો PCA ની સાથે મેચ થતું એ પ્રમાણે PCA નો માર્ગ નક્કી કરો. PCA એટલે એક લીટી વાળી બાજુ, કાટખૂણો બે લીટી વાળી બાજુ. એ રીતે આમાં જાઓ PCB માં, એક લીટી વાળી બાજુ, કાટખૂણો બે લીટી વાળી બાજુ. તો શું મળશે તમને? નામ PCB મળશે. તો PCA ની સાથે કોણ આવે છે? PCB. તો PCA એકરૂપ PCB, સોરી PCA સંગત PCB એકરૂપતા થાય અથવા એકરૂપતા છે. શું કામ એકરૂપતા છે? તો ઉપર આપણે દર્શાવ્યા અંગો કે બાખુબા શરત પરથી એકરૂપતા છે. તો બંને ત્રિકોણની સંગતતા એકરૂપતા થઈ ગઈ બાખુબા પ્રમાણે, માટે બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય. PCA એકરૂપ PCB. ચાલો બંને ત્રિકોણ સરખા થઈ ગયા. આપણે ત્રિકોણને સરખા બતાવવાની જરૂર જ નહીં હતી. આપણે શું સરખું બતાવવાનું હતું? આપણે AP બરાબર PB આવું બતાવવાનું છે કે P અને PB બંને સરખા છે એવું આપણે દર્શાવવાનું છે. તો આપણે ત્રિકોણને શું કામ સરખા દર્શાવ્યા? કારણ કે AP આવતું હોય ને એવો ત્રિકોણ આ છે અને PB આવતું એવો ત્રિકોણ આ છે. હવે આ બંનેને સરખા કરવા છે ને તો એ બંને ત્રિકોણ સરખા કરવા આપણે જે અંગો આપણે સરખા કરવા છે એ અંગો આવતા હોય ને એવા ત્રિકોણ સરખા કરવાના. AP અંગ આવતું એવો ત્રિકોણ હતો APC અને PB અંગ આવતું એવો ત્રિકોણ હતો PBC. તો આ બંને ત્રિકોણને આપણે સરખા કરી દીધા. તો માટે આ અંગો પણ કેવા થઈ જશે? સરખા. જો આ ત્રિકોણના બાકીના અંગ કયા છે? એક આ બાજુ બાકી, એક આ ખૂણો બાકી અને આ ખૂણો બાકી. એવું સામે ત્રણ અંગો બાકી છે. તો એ આના ત્રણ અંગો અને આના ત્રણ અંગો હવે મેચ થઈ જશે કારણ કે ત્રિકોણ જ સરખા થઈ ગયા. એ કઈ રીતે મેચ થાય છે? એ સંગતતા ઉપરથી તમે લખી શકો કે A ખૂણાની સાથે આનો B ખૂણો મેચ થાય. જો ખૂણા A ની સાથે આનો ખૂણો B મેચ થાય. સંગતતામાં જે પ્રમાણે દેખાય પ્રમાણે આપણે કોનું કામ છે? AP નું કામ છે. જો સંગતતામાં બાજુ AP, AP ની સાથે કોણ આવે છે? PB. તો આપણે આવું લખી શકીએ સંગતતા ઉપરથી, માટે AP બરાબર PB. સંગતતા એકરૂપતા છે એની ઉપરથી જ લખ્યું AP બાજુની સાથે PB બાજુ આવે છે, જે આપણે સાબિત કરવાનું હતું. આ એકરૂપતા લખવાનું કારણ આવશે સિમ્પ્લિસિટી શરત કે ત્રિકોણ એકરૂપ છે માટે એની બાજુઓ કેવી થાય? એકરૂપ થાય. બરાબર. ચાલો હવે જો AP અને PB સરખા થઈ ગયા તો AP એટલે શું કહેવાય? બિંદુ P થી A સુધીનું અંતર, અને PB એટલે શું થાય? બિંદુ P થી B સુધીનું અંતર. એ બંને કેવા છે? સરખા છે. તો આપણી લીટી બની ગઈ કે બિંદુ P એ A અને B થી સમાન અંતરે આવેલું છે. આની પરથી તમે એવું લખી શકો બિંદુ P થી A સુધીનું અંતર અને બિંદુ P થી B સુધીનું અંતર આ બંને કેવા છે? સમાન. બિંદુ P થી A અને બિંદુ P થી B સુધીનું અંતર સમાન છે. બરાબર. તો માટે હવે આપણી જે લીટી હતી લીટી લખી શકીએ, માટે બિંદુ P
એ અને B થી સમાન અંતરે આવેલું બિંદુ થાય, સમાન અંતરે આવેલું છે. ક્લિયર? ચાલો તો આ પણ તમે સાઈડ પર પેન્સિલ થી લખી નાખજો રકમમાં કે AP બરાબર PB આપણે દર્શાવવાનું છે. બહુ જ સહેલા પ્રશ્ન છે પણ એની માટે તમારે તૈયારી એવી સામે કરવી પડશે. તમને એમ જ પ્રશ્નની અંદર જવાબ નથી મળવાના, તમારે બધી જ વસ્તુ શીખવી પડશે તો જ આ દાખલા એકરૂપતાના થશે. હજી વિચારો આ પહેલો બીજો પ્રશ્ન છે આ ચેપ્ટરનો, આવા 4 સ્વાધ્યાય તમારે ભણવાના છે એટલે હવે આની કઠિનતા વધતી જશે. બરાબર? એટલે તમારી પ્રમાણે સામે તૈયારી કરવાની છે. આખા ચેપ્ટર માટે 2 વખત રફ બુકમાં આપણે લખશું ને 1 વખત બાકી બુકમાં ટોટલ 3 વખત હોમવર્ક રોજે કરવાનું છે આખા ચેપ્ટર પૂરતું. બરાબર? કહેવાનું રહી જાય તો યાદ રાખજો, બધા દાખલા પ્રમેય જે કંઈ પણ ચાલે એટલું રોજે 2 વખત રફ બુકમાં 1 વખત બાકી બુકમાં ટોટલ 3 વખત લખીને તૈયાર કરજો. બરાબર? ઓકે, થેન્ક યુ.